અમારી અમને કુળદેવી ખબર નથી કે અમારી કુળદેવી અસલ કોણ છે. તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા ઘેર હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવીનું કદાચ સર્વસ્વ હોપી અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને માં તો તું હોધી આવજે, તો તે જ માતા એનો હાથ ઝાલીને લઈ આવો કે નહીં? અત્યારે તમારા ઘેર છે એને જ મોનો કુળદેવી તરીકે, પણ એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય, બારોટના ચોપડે હોય કે ગમે તે હોય, અમારા વડવાઓની અસલ, અમારા વંશની અસલ, અમારા કુળનો દીવો, અસલ કુળનો દીવો માં તારા પહેલા કોઈ હોય ને તો માં તું એને મનાઈને લઈ આવજે. હું એને પૂજીશ, એની ભક્તિ કરીશ, એના વાલ કરીશ, એનો પ્રેમ કરીશ, માં એના પ્રત્યે હેત રાખીશ. તો એ જે તમારા ઘેર જે પણ માતા બેઠી છે ને અને મારા જેવી મેલડીને પ્રાર્થના કરો ને તો આપે રૂપે તમારી કુળદેવીનો હાથ ઝાલીને લઈ આવો કે લે તારા દીકરા તારી યાદ આવે છે, જા તું એનું કલ્યાણ કરજે.